જય શ્રી કૃષ્ણ. મમ્મી, મારું રિઝલ્ટ આવી ગયું છે અને હું સારામાં સારા પર્સન્ટેજે પાસ થઈ છું. સરસ, કોંગ્રેચ્યુલેશન. મમ્મી, તમે કીધું હતું ને કે 60% આવવા જ જોઈએ. 65% આવી ગયા છે. સરસ. મમ્મી, મારી એવી ઈચ્છા હતી કે અમારા ગ્રુપમાં બધા હવે માસ્ટર ડિગ્રીનું ફોર્મ ભરશે. મારે પણ ભરવું છે. કેમ કે ઠીક છે, આ તો મેં કરી જ લીધું બીકોમ, પણ જો હું માસ્ટર ડિગ્રી કરીશ ને તો મને ફ્યુચરમાં સારી જોબ મળી શકે. એટલે પ્લીઝ હવે તમે ના નહીં કહેતા. કેમ કે મારે કોલેજ કરવી હતી ને ત્યારે તમે મારી સાથે બહુ મગજમારી કરી હતી. ત્યારે જઈને હું કોલેજ કરી શકી. એટલે પ્લીઝ હવે માસ્ટર ડિગ્રીમાં એવું નહીં કરતા. સાંભળ, તને કોલેજ એટલે કરાવી કે બોર્ડમાં તારા સારા પર્સન્ટેજ આવ્યા ને એટલે તને 50% માફી મળી હતી અને એને લીધે જ મેં તને કોલેજ કરાવી હતી. અને હવે તો થોડા જ વખતમાં તું સાસરે જઈશ તો પછી તારે ભણીને શું કામ છે? હવે કંઈ ભણવું નથી. હવે જેટલો સમય મળે છે ને એમાં ઘરના કામ શીખો, રસોઈ શીખો, તો જ સાસરે જઈને તમે સેટ થઈ શકશો. આ ભણવાથી કાંઈ થવાનું નથી. અને હા, આપણા સમાજમાં પણ વધારે ભણેલા છોકરાઓ આમ પણ ક્યાંય નથી. અને તું વધારે ભણીશ તો છોકરાઓ નહીં મળે. એટલે આપણે કાંઈ કરવું નથી. મમ્મી, ઘરનું કામ તો હું ભણતા શીખી લઈશ. મેં ના પાડીને મારી એક ના ક્યારેય હા નહીં થઈ શકે. મમ્મી, આ તો આખી જિંદગીનો સવાલ છે અને એટલી બધી ફીસ પણ નથી. ઓછી ફીમાં મને મળી જશે સારી કોલેજમાં એડમિશન. છોકરીઓની જિંદગી સાસરે હોય છે અને તને જેટલું મારે ભણાવવું હતું ને એટલું ભણાવી લીધું. એટલે હવે પછી તું બોલતી જ નહીં. અને હા, મારી પાસે એવા વધારાના પૈસાય નથી. ઘર જ માંડ ચલાવું છું. ત્યાં વળી આ ભણવાના ખર્ચા ક્યાંથી હું કાઢવાની હતી? મમ્મી, તમે હંમેશા આવું કરો છો. મારે ગમે ત્યારે કંઈક લેવું હોય ને તો મને ના જ પાડી દો. અને હમણાં ભાઈ કાંઈ કહે છે તો નાની હતી ત્યારથી મારી સાથે તમે આવું જ કર્યું છે. હે ભગવાન, તારી સોચ જ ગંદી છે. આવ બેટા. બા, મારે તમને એક વાત કહેવી છે. બોલો, સાંભળવા તૈયાર જ છું. એમાં એવું છે ને બા કે આ રવિવાર આવે ને એટલે મારા બધા દોસ્તારો અમે બધા વોટર પાર્કમાં જઈએ છીએ. તો મને એની માટે પૈસા જોતા છે. વોટર પાર્કમાં જવું છે? પૈસા જોઈએ છે. કેટલા જોઈએ છે બેટા? આમ તો રહેવાનું એક દિવસ, સાંજે હોટલ છે, 3,000 રૂપિયા આપો ને થઈ રહેશે. 3,000? 3,000માં તું શું દોસ્તારો સાથે ફરીશ? ભાડામાં ને ખાવામાં જ જતા રહેશે. પછી બાકીનું ક્યાં જશે? સાંભળ, ત્યાં કબાટમાં મારું પાકીટ પડ્યું છે, પેલું બ્રાઉન કલરનું. હા, એમાં 5,000 પડ્યા છે. એ લઈ જાતું. સારું મમ્મી, તો હું ત્યાંથી લઈ લઉં છું. હા, લઈ લે. હા. વાહ, ભાઈને 5,000 ખાલી ફરવા માટે આપ્યો. 5,000માં મારી 2-3 મહિનાની ફીસ નીકળી જાત. મમ્મી, તમે કેમ આવું કરો છો મારી સાથે? ક્યારેક તમને વિચાર આવે છે કે હું સીધી ઉપરથી તો નથી ટપકી ગઈ ને? હું તમારા જ પેટનો અવતાર છું. અમે એક જ ખૂનના 2 બાળકો છે તો મારી સાથે આવો મતભેદ કેમ? એટલે કે તમે 2 ભાઈ બહેન છો. 2 ભાઈઓ અથવા 2 બહેનો નથી. અને ભાઈ, એને તો ઘર ચલાવવાનું છે. આખા ઘરની એના પર જવાબદારી આવશે. કાલ સવારે એ કોઈ બિઝનેસ કરશે અથવા કોઈ સારી નોકરી કરશે એટલે સારામાં સારો પગાર લાવશે. અને તને હું ગમે એટલું ભણાવીશ ને અને ગમે એટલી સારી નોકરી કરીશ ને તો તારા કમાણીનો 1 પણ રૂપિયો મને તો કામ નથી આવવાનો. એ બધું જશે તારી સાસરીમાં. તો પછી હું શું કામ આટલી બધી મહેનત કરું? બરાબર. બધા તમારા જેવું વિચારતા હોત ને મમ્મી તો આજકાલ છોકરીઓ પાયલોટ ના બની હોત, એન્જિનિયર ના બની હોત, ડોક્ટર્સ ના બની હોત. કેટલું ઓછું ને કેટલું નીચું વિચારો છો તમે. નહીં, મારા વિચાર તો બહુ ઊંચા છે, એરોપ્લેન જેવા જ. અને તું જેની વાત કરે છે ને કે છોકરીઓ પાયલોટ બને છે, એન્જિનિયર બને છે, વકીલ બને છે, વોટેવર શું બને છે, એ લોકોની પાસે છોકરીઓને ભણાવવા માટેના ફાલતુ પૈસા પડ્યા હશે. મારી પાસે નથી. બરાબર. એટલે આજ પછી એટલે જેટલા ડોક્ટર્સ ને બને છે એમના માવતર પાસેના ફાલતુ પૈસા હશે. એ પૈસા ક્યારેય ફાલતુ નથી હોતા.
એ ઈચ્છે તો ન પણ ભણાવે. હા, પણ એને બાપ દાદાના વારસા અને મૂડી ને જાયદાદ ને મળ્યું હોય. મને ઠેંગો કાંઈ નથી મળ્યું. મારી મહેનતથી મેં આ બધું ઊભું કર્યું છે, એટલે હવે પછી ક્યારેય તારા માટે કોઈ પણ પૈસા માટેની માંગણી મારી પાસે કરતી નહીં. ઓકે? તમારી પાસે દીકરા માટે તો બધું જ છે. વારસામાં મળ્યું હોય કે ના મળ્યું હોય, દીકરાને ફરવા માટે 5000 અપાય છે, પણ દીકરીની ફી માટે નથી અપાતા. જો આજે હું એને ખુશ રાખીશ ને તો જ એ મારું ઘડપણ પાળશે, અને તને હું ગમે એટલી ખુશ રાખીશ તો એ મારી પાસે આવવા માટે તો તારી પાસે ટાઈમ જ નહીં હોય, કારણ કે તારી સાસરીવાળા આવવા દેશે નહીં આવવા દેશે ખબર નથી. હા, તો મમ્મી, હવે તમે યાદ રાખી લો, હું પાર્ટ ટાઈમ જોબ કરીશ, પણ હું માસ્ટર ડિગ્રી કરીશ. મારે ભણવું છે અને હું ભણીએ જ રહીશ, અને તમે મને ના નહીં કહી શકો. સરસ. પૈસા આપવાની ના પાડી તો કેવી જીદ કરી? પાર્ટ ટાઈમ કરીશ, મારી કમાણીમાંથી હું ભણીશ, પણ ભણીને જ રહીશ. કરવા દે. આવ બેટા, આવી ગયો. હા બા. રાજ, તું કેમ મોઢું ફેરવીને વાત કરે છે? ઉદાસ છે? કેમ કઈ ટેન્શનમાં છે? નહીં બા. શું થયું તો બોલતો ખરો. બા, એમાં એવું છે ને કે આજથી 2 મહિના પહેલા મેં શેર માર્કેટમાં કેટલાક રૂપિયા લગાવ્યા. મને એમ હતું કે મારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ થઈ જશે, પણ નહીં, મારો દાવ ઉલટો પડી ગયો ને એમાં લગાવેલું બધું જ ઇન્વેસ્ટમેન્ટ એક જ દિવસમાં ઝીરો થઈ ગયું. એમાં કેટલાક રૂપિયા મેં મારા મિત્રો પાસેથી પણ ઉછીના લીધા હતા. બસ બા, મારી પાસે હવે એક છેલ્લો જ રસ્તો છે કે હું આપઘાત કરી લઉં. આપઘાત? આવા કાયર જેવા વિચારો છે તારી પાસે? શું કામ આપઘાત કરવાનો? શું કામ? માણસ પૈસેથી હારે છે, જિંદગીથી નહીં. અને હું તારી માં બેઠી છું ને. હા, અરે બેટા, આવા હીન વિચારો છે તારા? કાયરવાળા આપઘાત? અરે આ વિચાર સુધી તું આવ્યો એ પહેલાં થોડુંક વિચાર્યું હોત તો કે હું પૈસા ક્યાં નાખું છું, કયા રસ્તે જાઉં છું અને ત્યાંનું રિઝલ્ટ શું આવશે, એ તે પહેલાં વિચાર કર્યો હોત તો આજે આ દિવસ ન આવત. બેટા, એક વસ્તુ યાદ રાખજે, પૈસા કમાવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો જ્યારે માણસ શોધવા જાય છે ને ત્યારે એટલો લાંબો રસ્તો હોય છે, અને હારવા સિવાય એમાં બીજું કાંઈ નથી હોતું. પૈસા કમાવાનો અને સફળતાનો એક જ વિકલ્પ છે, એક જ. મહેનત, મહેનત અને મહેનત. એ મહેનતથી મળશે ઓછું, પણ આનંદ બહુ મોટો હશે. એટલે આવા જ્યારે તે કામ કર્યા ને, એકવાર તો મને કહેવું હતું કે મમ્મી, હું શેર બજારમાં આટલા રૂપિયા નાખવા જઈ રહ્યો છું. અરે મેં તને ત્યારે અટકાવી દીધો હોય. હવે તો બહુ મોડું થઈ ગયું. સાચી વાત છે. પૈસા કમાવાના શોર્ટકટમાં એની આટી ખુશીમાં જ ફસાઈ ગઈ. મને તો એમ હતું કે હું એમાંથી પૈસા કમાઈશ, મારું ઘર લે. હું તમને અને બધાને ખુશ જોવા માંગતો હતો ને એટલે જ હું જલ્દીમાં મોટો દાવ રમી ગયો. એમાં જ મારું બધું ઝીરો થઈ ગયું. મારો એક મંત્ર છે અને મારો એક નિયમ છે, એ હંમેશા ધ્યાન રાખજે. તું ક્યારેય નહીં હારે. એટલે શેર બજારમાં નહીં, જિંદગીથી ક્યારેય નહીં હારે. દુનિયાનો ધનિકમાં ધનિક વ્યક્તિ પણ ખાલી 2 રોટલીને શાક જ ખાઈ શકે છે. અને આજે મારા અને તારા જેવા પણ 2 રોટલીને શાક જ ખાય છે, પણ છતાંય
એના કરતાં આપણે સુખી કેમ છીએ કે આપણે આપણા ઘરના બધા સભ્યો સાથે બેસીને ખાઈ તો શકીએ છીએ. એ ધનિક માણસ જ્યારે જમવા બેસે છે ને અને એક ફોન આવે છે, કોળિયો હાથમાં લઈને મૂકવા જાય છે અને ફોન આવે છે, એને કોળિયોય નસીબ નથી હોતો, ફોન લઈને સીધો જતો રહે છે. એ પૈસો, એ મોટર, એ ગાડી, એ બંગલા, એ જાયદાદ શું કામની, જે માણસને શાંતિથી 2 કોળિયા રોટલો નથી ખાવા દેતો. સમજે છે ને? સમજુ છું. અને આજે હું અને તું શાંતિથી રોટલો તો ખાઈ શકીએ છીએ. અને તું મને એક વાત કે, એવો કયો દિવસ હતો જ્યારે મેં તને એમ કીધેલું કે તું બહુ કમા, મને મોટર લઈ દે, ગાડી લઈ દે, બંગલો લઈ દે, બેંક બેલેન્સ દે, સારા કપડાં દે, સારા દાગીના દે? ક્યારેય મેં માંગ્યું છે? નહીં. તો તને એટલી ખબર ન પડી કે તારી માની શાંતિ શેમાં છે, તારી માની સુખ શેમાં છે? નહીં મમ્મી, તમે ક્યારેય મારી પાસે કશું નથી માંગ્યું. પણ આ આજુબાજુના લોકો, મારા મિત્ર સર્કલ બધા જ કંઈક મોટી મોટી નોકરી કરે છે મમ્મી. અને મને થયું કે હું આમ જલ્દી હું પૈસા નાખીશ ને તો જલ્દી મારા રૂપિયા આવી જશે. ને બસ આ એક મૂર્ખામી ભર્યું પગલું આજે આ રસ્તા પર આવીને ઊભું છે. અને તને શું હતું? તારા મિત્ર મંડળો, તારા બધા મિત્રો મોટી મોટી ગાડીઓમાં ફરે છે, એટલે તને એમ કે હું પણ કમાઈને મારી મમ્મીને મોટી ગાડી આપું. પણ શું એ લોકોને પૂછ, એ મોટી ગાડીવાળાઓને, કે તમે લોકો સુખી છો? કોઈ નહીં હોય. આજે તારી માં, તું મને જવાબ આપ, તને ક્યારે મેં નવા કપડાં વગર રાખ્યો છે? નહીં ને? હું જે કપડાં પહેરું છું ને, આ જો સાંધીને ને સંધાવીને પહેરું છું, પણ મેં તને કોઈ દિવસ એવા નથી પહેરાવ્યા. હું સુખી જ છું, ખુશ છું. આનાથી ખાલી અંગ ઢંકાય છે અને રોટલાથી પેટ ભરાય છે. આનાથી વધારે સુખ જીવનમાં કોઈના જ જીવનમાં નથી. બા મારી મોટી ભૂલ થઈ ગઈ છે. હવે એનો મારી પાસે તો કોઈ જ રસ્તો નથી. હવે શું કરશું? જ્યાંથી તારું મગજ વિચારવાનું બંધ કરી દે છે ને, ત્યાંથી તારી માનું મગજ વિચારવાનું ચાલુ કરી દે છે. આપણા ઘરમાં રાધાના દાગીના પડ્યા છે, એ વેચી કાઢીએ. દાગીના તો એમને પડ્યા છે, એનો કોઈ ઉપયોગ નથી હમણાં, તો એ દાગીના વેચીને બધું દેવું ભરી દઈએ, એટલે તું પણ ખુશ અને આપણે બધા ખુશ. અને પાછું જ્યારે પૈસા ભેગા થશે તો રાધાના એટલા બધા દાગીના હું કરાવી આપીશ. પણ તું ચિંતા નહીં કર. પણ મમ્મી, રાધા આ વાત માટે માનશે? તું શું સમજે છે કે રાધા ખૂબ અભિમાની છે, ના પાડશે, એવું બધું? તું હવે બિલકુલ ચિંતા નહીં કર. બધી ચિંતા મને આપી દે, હું રાધાને વાત કરું છું. તું બેસ શાંતિ. ઠીક છે મમ્મી. બહુ ખોટું પગલું કરાવ્યું છે. મારે નહોતા નાખવા આટલા બધા રૂપિયા. મારું તો ઠીક, મારા બા ને મારી બેનનું શું થશે? રાધા, હા મમ્મી. બેટા તને પેલા દાગીના મેં સાચવવા આપ્યા હતા ને, એ આપને, મારે કામ છે. દાગીના? કેમ બા દાગીના તમારે શું જરૂર પડી? આમ તો જરૂર ન પડે, પણ તારો ભાઈ છે ને શેર બજારમાં ઘણું બધું હારી ગયો છે અને માથે ઘણું બધું દેવું પણ થઈ ગયું છે. શું ભાઈ શેર બજારમાં હારી ગયો? હા બેટા. એ ક્યારથી શેર બજારનું કરવા માંડ્યું? શોર્ટકટમાં એને પૈસા કમાવાતા અને એટલા બધા કમાવાતા કે આપણને સુખી જોવા માંગતો હતો. અને એને લીધે એને શેર બજારમાં જે પણ કંઈ રોકાણ કરેલું એ એક જ દિવસમાં ઝીરો થઈ ગયો અને બહુ મોટા દેવામાં આવી ગયો છે. બરાબર, સમજી ગઈ બાબુ. ભાઈ દેવામાં આવી ગયો છે એટલે હવે
પપ્પાની છેલ્લી નિશાની પણ મારી પાસે નહીં રહે. એ જ ને? રાધા, પપ્પાની છેલ્લી નિશાની રાખવા માટે આપણે કોઈનો જીવ તો ન જ લેવાય ને. તો બા આપણે તો નહોતું કીધું ને કે શેર બજારમાં જાય કમાવા માટે. મારા પાસે પપ્પાની એ છેલ્લી નિશાની છે, એ તો રહેવા દો. પણ એને પણ એ નહોતી ખબર ને કે આમાં પૈસા રોકીશ તો હું બધું હારી જઈશ. એ તો 1 ના 3 કરવા ગયો, ન થયું તો એના નસીબ ને. બસ ભાઈ ગમે તે કરે, તમે હંમેશા એના જ પક્ષમાં ઊભા હોય. બા હમણાં મારાથી જો 500 રૂપિયાની એ ખોટ તમને ગઈ હોય ને તો મને એક લાફો પડી ગયો હોય, અને ભાઈએ ગમે એટલું નુકસાન કરી દીધું, ગમે એટલું દેણું કરી દીધું, તો એ ભાઈ 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 હવે મારે દાગીના આપી દેવાના. અને એ પણ પપ્પાએ મને લઈ દીધેલા કે મારી દીકરીનું જ્યારે કન્યાદાન થાય તો એ સોનાની વસ્તુ હું મારી દીકરીને આપીશ, એ હું એમને આપી દઉં. તારા પપ્પાની જે પણ કંઈ છેલ્લી નિશાની છે એ જો ખરા સમયે કામ ન આવે તો એ નિશાનીને શું કરવાની? બા એમણે મારા મેરેજ માટે બનાવડાવ્યું હતું એ સોનું, અને એને પણ હું કેવી રીતે આપી દઉં બા? અને બા હું એવું નથી કહેતી કે હું એ સોનું ન આપું, મને મોહ સોનાનો નથી, મને મોહ મારા પપ્પાની છેલ્લી નિશાનીનો છે. અને ચલો એક વખત હું તોય આપી દઉં, પણ બસ એના માટે, એની ભૂલના લીધે. અને ભૂલ કેવી કે શેર બજારમાં રોકીને બેઠો ને એટલા રૂપિયા કે જેની ઓકાત બહાર હતું. શું લેવાને? હંમેશા તમે એનો પક્ષ લો છો, એક વખત તો વિચારો કે એ શું કરી રહ્યો છે, ક્યારેક તો તપાસ કરો કે શું જીવન જીવી રહ્યો છે. બસ એણે કીધું નથી કે તમે માંગ્યું નથી. રાધા, નાના મોઢે મોટી વાત ન કરે તો સારું છે. હું કહું છું કે એ દાગીના મને આપ તો આપી દે, બસ. ખોટી દલીલ અને ખોટી જીદ નહીં કર. તમે મારી જીદ પૂરી કરી છે જ ક્યારે બા? મને એક વાત એવી યાદ કરાવો કે તમે મારી જીદને પૂરી કરી હોય. છે કોઈ વાત યાદ તમને કે છેલ્લે મારી કઈ જીદ પૂરી કરી હતી? ભાઈ 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 ભાઈએ કીધું એટલે તમે કરી દીધું, બસ. ભાઈની બધી જીદ પૂરી થાય, ભાઈની બધી ઈચ્છા પૂરી થાય, એની ભૂલને માફી મળે, મને ક્યારેય ના મળે. ક્યારેક ક્યારેક તો વિચાર આવે છે કે હું તમારી જ દીકરી છું કે કોઈ બીજાની. રાધા, હવે તું હદની બહાર જાય છે. હદ તો બા તમે ત્યારે જ વટાવી દીધી જ્યારે મારા ભણવા ઉપર રોકટોક, મારા ઘરની બહાર જવા ઉપર રોકટોક, મારી ફ્રેન્ડ્સ બનાવવા પર રોકટોક, મારી દરેક વાત ઉપર રોકટોક કરી. હદ તો બા ત્યારે જ પૂરી થઈ ગઈ હતી. બસ બોલાઈ ગયું. એટલું તો વિચાર કર, તું છોકરીની જાત છે અને અત્યારે સમાજમાં સૌથી મોટામાં મોટું કલંક લાગતું હોય ને કોઈ પણ બાબતનું તો એ દીકરી જ હોય. એ સમાજમાં બા તમે રહો છો અને સમાજ તમારાથી પણ બને છે. જ્યારે તમે જ આવું વિચારો છો તો સમાજ આવું વિચારશે જ. તમે પોતે પોતાના વિચાર બદલાવો તો સમાજ આપોઆપ બદલાઈ જશે. મારે કોઈની દેખાદેખી નથી કરવી. મારા ઘરમાં એક દીકરી છે અને એ દીકરીને કેવી રીતે સાચવવી અને કેવી રીતે એને પાર્કે ઘેર મોકલવી એ મને ખબર છે. અને બીજી વાત, ક્યારની તું મને સંભળાવે છે કે ભાઈ સાથે અને તારી સાથે હું પક્ષપાત કરું છું, તને દવલી ગણું છું અને ભાઈને વાલો ગણું છું. પણ હવે તું પણ મને કહે કે ક્યારેય પણ મેં ભાઈના લાડ લડાવવા માટે કે એના શોખ પૂરા કરવા માટે ક્યારેય દાગીના માગ્યા છે? નહીં ને? અત્યારે તારો એ જ સગો ભાઈ તકલીફમાં આવી ગયો છે અને એટલે જ એને દેવામાંથી બહાર કાઢવા માટે મારે એ દાગીના જોશે જ. નહીં તો એણે તો મને છેલ્લા શબ્દો કહી દીધેલા કે હું હવે આપઘાત કરીને મારું જીવન ટૂંકાવી દઈશ. હું એ નહીં થવા દઉં. બસ હવે વધારે મોઢામાં આંગળા નાખીને નહીં બોલાવ. તને કીધું ને દાગીના લઈ આવ તો લઈ આવ. જુઓ દાગીના, અને હંમેશાની જેમ ઢાંકો એને પડદો મૂકો એની ભૂલો ઉપર. આ જ કરતા રહેજો. આ છોકરી એના ભાઈની તકલીફ ક્યારેય નહીં સમજી શકે અને મને શિખામણ આપે છે કે દીકરીને કેમ રખાય ને દીકરાને કેમ રખાય. જવા દે. અત્યારે મારો દીકરો ને એની જિંદગી જ મારા માટે મહત્વની છે.
કામ હતું તમારું. બોલ. એટલે મારે કંઈક વાત કરવી હતી. વાત કરવી છે? દાગીના વિશેની તો વાત કરતી જ નહીં. હા, ના ના મમ્મીએ તો હવે આપી દીધા છે ભાઈને. હવે એની વાત કરવાનો કોઈ મતલબ જ નથી. પણ વાત કંઈક બીજી કરવી હતી. અરે જે હોય તે બોલ ને, આમ ગોળ ગોળ ફેરવ નહીં. બોલ, શું કામ છે? એટલે મમ્મી વાત એમ હતી કે અમે મતલબ કોલેજમાં સાથે ભણતા હતા ને, તો અમે એટલે ઓલી તારી બેનપણી? ના, અમે એટલે હું અને એક રોહન કરીને છોકરો છે, અમે સાથે ભણતા હતા, તો અમે એકબીજાને પ્રેમ કરી છે. અને અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન કરવા છે? મમ્મી, લગ્ન કરવા છે? હવે ખબર પડી કે શા માટે હું હંમેશા તારી બધી વાતોનો વિરોધ કરતી હતી, શા માટે તને વધારે ભણવા માટે હું ના પાડતી હતી, શા માટે હું તને બધે બહાર જવા માટે ના પાડતી હતી. આટલા જ માટે. લોકોની બહુ વાતો સાંભળી છે મેં કે કોની દીકરીઓ ક્યાં જાય છે, શું કરે છે, કોની હાથે રખડે છે. અને એટલે જ હું મારી દીકરીને દાબમાં રાખતી હતી કે એ આમાંનું કાંઈ ન કરે. હા મમ્મી, હું ભાગી નથી ગઈ. મેં તો ખાલી એને પ્રેમ કર્યો છે અને એ પણ મને પ્રેમ કરે છે. મમ્મી, જેવો તેવો છોકરો નથી. એ લોકો પણ ખાનદાની છે, એમનું પરિવાર સારું છે, બધી રીતે સેટલ છે મમ્મી એમનું ફેમિલી. તો મેં ખોટું શું કર્યું? મેં તો ખાલી પ્રેમ કર્યો છે. મને ખબર છે કે છોકરા છોકરીઓને પ્રેમનો અર્થ માત્ર અને માત્ર શું હોય છે. મમ્મી, એવું જ હોત તો હું ભાગી ગઈ હોત. પણ હું તારા જેની સાથે લગ્ન કરાવીશ ને એની સાથે તું પ્રેમ જ કરવાની છે. પણ આવા કોઈ પ્રેમના ધતિંગ અને નાટક હું નહીં ચલાવી લઉં. અને આજથી ઘરની બહાર જવાનું પણ બંધ, બિલકુલ બંધ. મમ્મી, જ્યાં હું કહીશ ત્યાં જ લગ્ન થશે, અને બહુ જલ્દી, વહેલી તકે. મમ્મી, રોહન મને સાચો પ્રેમ કરે છે. એ કોઈ નાટક કે ધતિંગ નથી કરતો. જો મમ્મી એવું કરતો હોત તો મને ભગાવીને લઈ જાત, અથવા તો મારી સાથે લગ્ન કરવા માટે જ ન કહેત. તો મમ્મી, મેં 3 વર્ષથી એકબીજાને પ્રેમ કરી છે, અને એને મને કીધું કે તારા મમ્મી હા પાડશે તો જ આપણે લગ્ન કરશું. મમ્મી પ્લીઝ, તમે હા પાડી દો ને. તમે એક વખત એને મળીને તો જોવો. એક વખત. તમને પછી ઠીક ના લાગે તો હું નહીં કરું લગ્ન. હું પ્રોમિસ કરું છું. તમને સારું લાગશે તો જ હું લગ્ન કરીશ. તને ખબર છે બટેકાનો ભાવ ખાલી ને ખાલી 10, 15 કે 20 રૂપિયા કિલો હોય, અને 1 કિલોમાં 12 કે 15 બટેકા આવતા હોય, તોય 10 વખત બટેકું ફેરવીને પછી થેલીમાં નાખે છે. અને આ જિંદગી આખીનો ખેલ છે. એમ તું કે હા પાડી દો અને હું આ પાડી દઉં, એટલી બધી મૂર્ખી નથી. મમ્મી, મેં મારી રીતે પસંદ કર્યો છે તેમાં કમી નહીં જ હોય. જિંદગી મારે કાઢવાની છે મમ્મી. તો મને તો ખબર હોય ને કે રોહન મારા માટે યોગ્ય છે કે નથી. તું જે રીતે જીવવા માંગે છે અને જે રીતે તારી ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે ને, એ જ અર્થ ખોટો છે. એ જ તારી પસંદ ખોટી છે. તો તારો નિર્ણય સાચો ન જ હોઈ શકે. મમ્મી, તમે આવું નહીં કરો. હું તમારી ઈચ્છા વિરુદ્ધ જવા નથી માંગતી. તમે હા નહીં પાડો તો હું લગ્ન નહીં જ કરું. પણ એક વખત તમે એને જુઓ તો ખરા, એ મારા યોગ્ય છે કે નહીં, એનામાં એવી લાયકાત છે કે નહીં કે આપણા ઘરનો જમાઈ બની શકે કે નહીં. એક વખત તો જુઓ મમ્મી. એ ચીભડું નથી કે હું કાપીને જોઈ લઉં કે કેટલું મીઠું છે ને કેટલું કાચું છે. મેં ના પાડી એટલે વાત પૂરી થઈ ગઈ. અને હવે ખબરદાર આ છોકરા સાથે ફરીથી મારી સાથે વાત કરવા આવી તો. પપ્પા, તમે આજે
હાજર હોત તો મને વિશ્વાસ છે તમે એકવાર રોહનને મળીને જોવત તો ખરા જ કે મારા યોગ્ય છે કે નહીં. પણ મમ્મી ક્યારેય મારી વાત માનતા જ નથી. એના માટે તો બસ ભાઈ જ સર્વોપરી. હું તો જાણે એમની દીકરી જ ના હોય. શું કરું હું? કેવી રીતે મનાવું મમ્મીને? અને પપ્પા, હું મમ્મીની ઉપરવટ જઈને તો હું નહીં જ કરું. ભલે ચાહે આખી જિંદગી કુંવારી રહેવું પડે, પણ હું એમની ઉપરવટ નહીં જાઉં. રાધા, હજી હું મોઢું ચડાવીને બેઠી છે તું? હજી ઓલાની જ યાદ આવે જ તને? ના પાડી છે ને? આવ કામ. બા, આ કામિની છે, મારી કોલેજ ફ્રેન્ડ છે. હા તો એટલે બા, હું ને કામિની બંને એકબીજાને વરસ દિવસથી પ્રેમ કરીએ છીએ. પણ કામિનીના ઘરેથી કોઈ અમારા સંબંધ માટે રાજી નહોતા. એટલે હું કામિનીને અહીંયા જ લઈને આવ્યો છું, આપણી ઘરે. સારું કર્યું તું અહીંયા લાવ્યો. ને દેખાવમાં પણ કેટલી સુંદર છે. બેટા જા, એને આપણું ઘર તો બતા. હા મમ્મી, આવ કામ. મમ્મી, આજ સુધી તો તમે નાની નાની વાતમાં ભેદભાવ કરતા હતા, અને આજ તો મારી જિંદગી સાથે જ તમે ભેદભાવ કરી દીધો. જ્યારે મેં તમને કાલે મારી વાત કીધી કે હું રોહનને પ્રેમ કરું છું, તો મને લાફો મળ્યો, મારા પ્રેમનો અસ્વીકાર કરી દીધો. અને આજે ભાઈ કોઈ છોકરીને જેને તમે ઓળખતા નથી એને લઈને ઘરે આવી ગયો અને કીધું કે મારે લગ્ન કરવા છે, તો તમે તરત જ સ્વીકારી લીધું. અને કાલે તમે શું કહેતા હતા કે રોહન માટે મારે જોઈ તપાસવું પડે, હું સીધું કોઈ છોકરાને એક્સેપ્ટ ના કરી લઉં. શું તમે આ છોકરીને ઓળખો છો? તો એ જ્ઞાતિની છે, શું ભણી છે, શું કરે છે, ક્યાંની છે, કંઈ જ ખબર નથી, છતાંય તમે તરત જ એને સ્વીકારી લીધી. કેમ મમ્મી, આટલી હદ સુધીનો ભેદભાવ કેમ? હવે તું મને જવાબ દે. એ સીધો ઘરે લઈને અહીંયા આવી ગયો તો શું ના પાડી દઉં? નહીં ને? તે તો મને પૂછ્યું હતું, રોહનને હજી બતાવ્યો પણ નહોતો, તે તો ખાલી વાત કરી હતી. એવી જ રીતે જો રાજે મને વાત કરી હોત તો હું હા ના કરી શકત. ભાઈ તો સીધો લઈને જ આવી ગયો તો શું હું તરત એને હા કે ના કહી દઉં? મેં એને કાંઈ નથી કીધું, ન ના ન હા. મમ્મી, એ છોકરીમાં અને મારામાં બેયનામાં બુદ્ધિ છે. તમે એને ઘર બતાવવા કીધું અને હસીને એને સ્વીકાર્યો પણ ખરા. એનો મતલબ કે મેં પૂછ્યું એ મારી ભૂલ ને? હું પણ સીધી રોહનને લઈને આવો તો તમે મને પણ સ્વીકારી લેત? નહીં ને? હંમેશા તમે મારી સાથે મતભેદ કર્યો જ છે. એ વાત તમે સ્વીકારી લો, એમાં જ મજા છે. તું મારી દીકરી છે. કાલ સવારે તારાથી આડું પગલું ભરાઈ જાય તો આ લોકોને હું શું જવાબ આપું? અને આ છોકરી જે આવી છે એને એનો સમાજ, એની દુનિયા, એને જે ગાળો દેવી હોય તે દે. મારે તો મારા દીકરાની ખુશી જ જોવાની ને, એટલા માટે મેં એને સ્વીકારી છે. તમે જ તો કહેતા હતા કે તમારે તો આખી જિંદગી દીકરા સાથે રહેવાનું છે. જેની સાથે રહેવાનું છે એની પત્ની કેવી છે, તમારી સાથે કેવું વર્તન કરે છે, તમને કાંઈ જાણવું જરૂરી ન લાગ્યું અને સીધું જ સ્વીકાર. જે પણ હોય, હું નાનપણથી આજ દિવસ સુધી તમે જેમ કીધું એમ કરતી આવી છું. તમે જેટલું સહન કરાવ્યું મેં કર્યું, જેટલો ભેદભાવ કર્યો મેં એ પણ સહન કર્યો. હવે નહીં મમ્મી, હું પોતે કમાઈને મારું જીવન જીવી શકું એમ છું. હવે તમારી સાથે આવા મતભેદમાં અને ભેદભાવમાં જીવવા નથી માંગતી હું. તો તારે શું કરવું છે? શું કરવું છે તારે? મેં મારો નિર્ણય લઈ લીધો છે. શું? તમારી ઈચ્છા વિરુદ્ધ હું લગ્ન તો નહીં જ કરું. અને મેં જેને પ્રેમ કર્યો છે એ એવો માણસ પણ નથી કે તમારી ઈચ્છા વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરે. પણ હા, મેં મારો નિર્ણય એ લીધો છે કે હું કાલે સવાર પડતા જ આ ઘર છોડીને જતી રહીશ. શું? આવા સંસ્કાર મેં તને આપ્યા છે
કે તું તારી માને મૂકીને એકલી ઘરની બહાર નીકળી જઈશ અને ભટકીશ ક્યાં? આ છાપરું જ્યાં સુધી તારી ઉપર છે ને ત્યાં સુધી તું હજી આબરૂમાં છે. જેવી બહાર નીકળીશ ને એવા ભૂખ્યા વરુઓ છે જે તને ફોલી ખાશે. પણ યાદ રાખજે, એકવાર આ ઉમરો છોડીને ગઈ ને પછી હું ક્યારેય તને આ ઉમરાની અંદર નહીં આવવા દઉં. આ શબ્દ મારા યાદ રાખજે. હું આવીશ પણ નહીં મમ્મી. ઘર છોડીને જવાનો નિર્ણય મારો અટળ છે અને હું કાલ સવાર પડતા જતી રહીશ. જાતે કમાઈશ ને જાતે જીવીશ. રહી વાત આ ઘરની આબરૂની, એ તમારા છોકરાએ પહેલેથી જ તે વિખોડી નાખી છે. સમાજમાં શું મોઢું બતાવશો? ભગાડીને એક છોકરીને લઈ આવ્યો અને તમે તરત જ સ્વીકારી પણ લીધો. સમાજમાં તો આમ પણ હવે મોઢું દેખાડવા જેવું રહ્યું નથી તમારું. એટલે કાલે સવારે હું જતી રહીશ. આવા ભેદભાવવાળા જીવનમાં જીવવું એના કરતાં તો સારું કે હું એકલી જ જીવું. અને જે ઘરમાં એક દીકરીનું માન જ નથી, જે ઘરમાં દીકરીની કોઈ ઇજ્જત નથી, એની ઈચ્છાનું કોઈ માન નથી, આવા ઘરમાં રહીને હું કરી શકશું? મેં મારી આટલી ઉંમર તો આ ઘરમાં કાઢી નાખી. તમારા આવા ભેદભાવવાળા જીવનનું જીવીને હવે નહીં. હવે હું જાતે જીવીશ અને એકલી રહીશ. ધમકી આપે છે મને, હું જતી રહીશ એમ કહીને એ એવું વિચારતી હશે કે મારી માં મને પાછળ લેવા આવશે. પણ નહીં, એ આ માં નહીં આવે. જા, બહાર નીકળીશ ને એટલે ખબર પડશે કે કેટલી વિશેષો થાય છે. બેટા કાબીની, બોલો. ચા બનાવે. મારે ટાઈમ થઈ ગયો છે ચા ને નાસ્તાનો, અને માથું દુખે છે. આજે થોડું મોડું થઈ ગયું છે તો. બહુ સારું. આ તમારા હાથ પગ તમને આપ્યા છે ને ભગવાને, તો જાતે બનાવીને પીવાનું રાખો. અને હું આ ઘરની નોકરાણી નથી, તમારા છોકરાની વહુ છું. સમજ્યા તમે? ચા બનાવી આપો. આવી ગયા મોટા, બનાવીને પી લો જાતે. પણ બેટા, તું આ ઘરની વહુ છે એટલે તો તારે કામ કરવાનું હોય, અને એટલે તો મને ચા નાસ્તો આપવાનો હોય. એવું કોને કીધું કે ઘરની વહુ જ કામ કરે? ઘરની છે ને ડોસીઓ બી કામ કરે. કામ કરો અહીંયા. બેટા, આખી જિંદગી મેં કામ કર્યું છે. હવે તો તારી આશા હોય ને. આશા શું કામ રાખો છો? પણ આશા ક્યારેય રખાય નહીં. આશા બધાની પૂરી નથી થતી, બરાબર? એટલે તમારું કામ તમે જાતે જ કરો. આ જાતે ગેસ અહીંયા પડ્યો છે, દૂધ અંદર છે, જાતે બનાવો અને જાતે પીઓ. અને મારી પણ બને દીધી જોડે. બેટા, મારું માથું બહુ દુખે છે. હા, કાલે હું તને બનાવી દઈશ. મારું માથું તો કાલનું જ દુખે છે. બોલો શું કરીશું? આ માથું મને કાલનું દુખે છે. અને જાતે બનાવવાની ટેવડ ના હોય ને ચા, તો ચા જ બંધ કરી દેવાની. સમજ્યા? બેટા, વર્ષોની ટેવ છે એ હું બંધ કેવી રીતે કરી દઉં? કરી જાય. બનાવી આપી. હું નહીં બનાવી આપું, અને મારી આશા રાખતા પણ નહીં. જાઓ. સારું બેટા. રાખે છે ઊંઘાડો. હું શું કહું છું, આજે ઓફિસ ના જવાનું પ્લીઝ. બહુ બળેલું છે. આમ છે તું? અરે કામ તો પછી થશે. ચલો ને. નહીં, અત્યારે નહીં. એ બધી વાત આપણે પછી કરીશું. હું પૈસેથી ઘરે આવું ને પછી સાંજે મળશું. ઓકે. ચાલ ત્યારે. બબાઈ જા. ચાલ. વાત અમારી સામે છે. કઈ નહીં, ચાલે. બાય. ચાલ. લવ યુ ટુ. રાજ, હા બોલો ને, શું કામ હતું? રાજ અહીંયા ને, મારે તને એક વાત કહેવી છે. બોલો, શું કામ છે? રાજ, આજકાલ છે ને મને બધું બહુ ધૂંધળું દેખાવા માંડ્યું છે. મને લાગે છે કે મને મોતિયો આવવાની તૈયારી છે. તો કોઈ હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ લઈ આવ ને તો આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ. અરે બા, આ ઉંમરે હું તમારે ચોખા વીણવા છે? હે, તમારે હું કઈ કીડી મકોડા ગોતવા જવા છે? મને તો ઈ નથી સમજાતું કે આ ઉંમરે ચશ્માને કરવા શું હશે? હવે ન દેખાય તો પડિયારોને ખૂણામાં છાના મના. અને હા, ઓલો ડોક્ટર કહે છે કે આમાં મોતિયો છે, મોતિયો. તો ઈ કોણ ઓપરેશનના પૈસા આપશે? આવા ફાલતુ ખર્ચા કરવાના મારી પાસે પૈસા નથી હો બા. રાજ, મોતિયો આવે ને એટલે દેખાતો હાવ બંધ થઈ જાય. પછી મને દોરીને કોણ લઈ જશે?
મારું મોઢે ઉતરાવી દે ને બટા. બા બસ હવે આ ધતિંગ બધા બંધ કરો તમારા. આ તમને ખવડાવી પીવડાવીને રાખીએ છે ને એટલું એહસાન માનજો. અને વધારાના ખર્ચા અમે તમારા અમે જ કરીએ છીએ, બીજું કોઈ નથી કરતું. અને આ બા આ ઉંમર થાય ને એટલે મોતીઓ ને આંખ ને બધું જાય જ. હવે એમાં કઈ ખર્ચા ન કરવાના હોય. હું ધતિંગ નથી કરતી, સાચું કહું છું. મને હવે દેખાતું હાવ ઝાકું થઈ ગયું છે. કંઈક કર ને. પણ બેટા, તારા બાપુનું વીમાના જે પૈસા આવ્યા હતા બધાય તો મેં તને દઈ દીધા હતા, તો એમાંથી મારા ઓપરેશનના પૈસા નહીં નીકળે? એ બા ઈ બધો વહીવટ તમારે આ ઉંમરે કરવાની જરૂર નથી. ઈ પૈસા ક્યાં આવ્યા હતા ને ક્યાં નાખ્યા ને ઈ બધી મને ખબર છે. એટલે ઈ બધી ખોટી લબાસા લેવા દ્યો. ઈ તમે ચાલો તો કોણ સમજાવે એને આ ઉંમરે? ક્યાંય જોન જાવું હશે કાંઈ સમજાતું નથી મને. હા રાજ, ઉતરાવો. રાજ, અંદર જઈને રડજો, અહીંયા બેઠા બેઠા રડતા નહીં. દિવસ બગાડ્યો મારો આખો. રાજ, આ દિવસ જોવા માટે હું તારી ઈચ્છાઓ પૂરી કરતી હતી. તે જ્યારે જ્યારે પૈસા માંગ્યા મેં તો ક્યારેય હિસાબ નહોતો પૂછ્યો. અને આજે જ્યારે તારી માની આંખમાંથી ઓજસ જવા માંડ્યો અને તું મને એમ કહે છે તમારે શું કામ છે જોઈને, ઓપરેશન કરીને શું કામ છે? મારી રાધા, કામિની ક્યાં જાય બેટા? આ તમને છે ને આદત પડી ગઈ છે. હું ગમે ત્યાં જાઉં બસ ટોક ટોક કરવાની. શું કામ છે તમારે? બેટા જ્યાં જવું હોય ત્યાં જા, પણ હવે તું મારા ઘરની વહુ છે, લક્ષ્મી છે. આવું પહેરીને ન જવાય બેટા. સાડી તો પહેર. કેમ તમને શું વાંધો છે આમાં? લોકો આપણે શું વાત કરશે જરાક તો વિચાર કર. અમે લોકોની તમારે શું પંચાયત છે બધી? ને છે ને બહુ વધારે પડતી જીભ ચાલવા માંડી છે આજકાલ. જેટલું આપું છું ને ખાવાનું એટલું ખાઈને બેસી રહેવાનું. વધારે પડતા નાટક નહીં કરતા, નહીં તો મોકલી દઈશ ઘરની બહાર. બેટા જે સમાજની વચ્ચે તારા લગ્ન ન થયા તું એમને આવીશો, મારા લોકોને હું જવાબ દેવો? હા તો બધું પહેલા વિચારું તું ને. તમારો છોકરો મને લઈને આવ્યો ત્યારે. અત્યારે શું કામ બોલો છો આ બધું? ના બેટા, સાસુની સામે ન બોલાય. અરે હું જોઉં છું આજકાલ કે તારી જીભ બહુ ચાલે છે. અને છે ને છોકરા સામે તો વધારે જ ચાલતી હોય છે. કેમ? હા, જ્યારે છોકરો જાય ને ત્યારે બોલી બતાવજે, ખબર પડી તને. આજે મારો રાજ આવે ને તો અચ્છા, એટલે બીવડાવે છે મને? ધમકી આપે છે મને તું? તું મારું માનતી નથી તો હું બીજું શું કરું? શું કામ હું તમારું માનું? શું કામ માનું? માડી રે. ખર્ચા કરે સિવાય બીજું કઈ આવડતું નથી. ખર્ચા કરે સિવાય બીજું કઈ આવડતું નથી. માળા પહેરીને બેસી રહેવું સોનાની. લઈ લઈશ, બહુ રડીશ તો. હું નહીં આપું. આ તો આજ પછી હું જાઉં ને તો બોલતી નહીં પાછળ પાછળથી. તું મને આટલું બધું હેરાન કરે છે તો આજે તો હું છે ને રાજ આવે ને એટલે હું ગઈ જ દેવાની છું. અચ્છા, એટલે તમે ધમકી બતાવો છો મને? હા, ધમકી બતાવો છો તમે મને? મને મારી. હા, મેં તમને મારી. આજે તો લખરા બંધ કરો ને હવે. કામિની કામિની શું થયું? તમારી મમ્મી જો મને થપ્પડ મારે છે. ના, મેં નથી મારી. અરે કેટલું જુઠ્ઠું બોલે છે. મને કહે છે કે બોલ્યાથી જતું નહીં હું તારી છે મારી તોડી નાખી. ના ઝઘડો બોલ્યા નહીં. મને બગાડી લાવ્યો છે એટલે મારી પર ત્રાસ ગુજારે છે. એ ડોસી આ હું નાટક માંડ્યા છે? હે ક્યારેક વળી ગઈ છે કે મારે આ કરવું છે તે કરવું છે અને હવે આવા ધતિંગ ચાલુ કર્યા છે.
મને શું કે છે મારો છોકરો તો પાગલ છે તને લઈને અહીંયા આવી ગયો છે આવું બધું બોલે છે તું જૂઠું નહીં બોલ, મને ખબર છે તારા ધતિંગની. અરે સગી માં થઈને તું આ છોકરાનું ઘર ભાંગવા ઊભી થઈ છે. તારા માં તો શરમ નામની જાત નથી, નાલાયક સાલી. ચાલ બસ હવે આ ખોટા રડવાના નાટક બંધ કરો, નથી સારા લાગતા આ ઉંમરે. ઘર મસના આંસુ આવે. આવો દીકરો મને માર્યો. એ દીકરો એમ કહે છે કે હું નાટક કરું છું. આ દિવસ જોવા મને ચીંકી રાખી, આ દિવસ જોવા. કામિની, આમ બેગ પેક કરીને ક્યાં જાય છે? તમને તો જાણે કઈ ખબર જ ના હોય એવી રીતના પૂછો છો ક્યાં જાય છે. તમારા મમ્મીને થપ્પડ ખાવા બેસી રહું અહીંયા? જો કામિની એવું નથી, હું મમ્મીને સમજાવીશ પછી. પછી ક્યારે? જ્યારે મારું ગળું દબાઈને મને પૂરી જ કરી નાખે ત્યારે? મારે નથી રહેવું અહીંયા. તમે જોયું ને કેવું કરે છે. હવે આ ઘરમાં રહેવું ઇમ્પોસિબલ છે. આ તો ઠીક છે હજી લગ્ન નથી કર્યા, લગ્ન કર્યા હોત તો શું થાત? તો તું જ કે કામિની, શું કરું હું એનું? રસ્તો પૂછે છે તો બતાવું, બાકી હા. હું મારા મમ્મીના ઘરે જઈશ. હા, રસ્તો જ પૂછું છું, બોલ. મારી એક ફ્રેન્ડ છે, એના પપ્પા છે ને આશ્રમ ચલાવે છે. જો તમે કહેતા હોય ને તો મમ્મીને આપણે આશ્રમ મૂકી આવીએ તો શું થશે ખબર છે? એમનું ત્યાં ભક્તિમાં મન પણ લાગી જશે અને અહીંયા આપણે આપણું ફેમિલી પ્લાનિંગ પણ કરી શકીશું. શું કહેવું છે તમારું? તારી વાત તો સાચી લાગે છે કામિની. તો હમ હું આજે જ આ વાત ઉપર નિર્ણય લઈશ. આજે? અરે અત્યારે? આજે શું છે? જાઓ ને અત્યારે નિર્ણય લો. કામિની, મને થોડોક સમય તો આપ. હા તો કઈ નહીં, તમે બેસી રહો, હું મારા બાપના ઘરે જાઉં છું. નહીં કામિની, હું અત્યારે જ કંઈક રસ્તો કરું છું. હમ કામ તો થઈ ગયું. બા, આ તમને આંખે દુખતું હતું, એનું કેમ છે હવે? બેટા, પેલા તો આંખે દુખતું હતું એ ખરું, અને ઓલું ઝાંખું દેખાતું હતું, પણ હવે તારું આવું વર્તન જોઈને તો મને અહીંયા દુખે છે. અરે ના બા, જો હું તમારો દીકરો તો છું જ ને, એટલે આપણે છે ને વહેલી તકે હોસ્પિટલ જઈએ, ત્યાં જઈએ ને તમારું સારામાં સારું નિદાન કરાવી લઈએ. હે બેટા, હવે આપણે હોસ્પિટલ જઈશું અને મારો ઈલાજ થઈ જશે. હા બા, તમારો ઈલાજ બરાબર થઈ જશે. તો હવે હું દેખતી થઈ જઈશ, ચોખ્ખું દેખાતું થઈ જશે. હા બા, બધું જ દેખાતું થઈ જશે, બરાબરનું દેખાશે. એટલે ચાલો આપણે હવે જલ્દી જઈએ, હા પછી મારે શું છે ઓફિસે જવાનું છે. હા હા તો ચાલો જા. સોનાની બંગડી, આ પેલી ઓપરેશન કરાવવા, લાવો આને અંદર મૂકી દઈએ. આ તારા બાપુજીની નિશાની. એ બા, ઓપરેશનમાં ન લઈ જવાય. બા માળા, બધું સોનાનું પહેરીને થોડું જવાય હોસ્પિટલમાં. લાવો. હાથવી મૂકી દેજે. હા બા, હું લોકરમાં જઈશ ને, હવે લોકરમાં દૂધ પાડો. બેસી જાઓ. હા, તમે થોડી વાર અહીંયા બેસો ને, હું
જરા એટીએમ માંથી પૈસા લેતો. હા? એટલે હું ઓપરેશન કરાવવું હોય તો જરૂર પડશે ને? હા બેટા હું અહીં બેઠી છું. હા તો અહીંયા બેસો, હું આવું. હા જા. આ હજી કાનો આવ્યો? બહુ વાર થઈ એને તો. પૈસા કઢાવતા આટલી બધી વાર લાગતી હશે? તરસે બહુ લાગી છે. પાણી એ નથી. તરસ લાગી છે, પાણી એ નથી. એ ભાઈ અહીં આવો તો. હા ભાઈ તમે મારા દીકરાને જોયો? ના ના ભાઈ ઈ મારા ઓપરેશન માટે કંઈક શું કહેવાય બેંકનું એટીએમ એમાં પૈસા કઢાવા ગયો છે. તો તમે અહીંયા ક્યારે આવ્યા છો? અહીંયા એ હવારનો મને મૂકીને ગયો છે પણ જો હજી નથી આવ્યો. તો ઈ એટીએમ માં તો લાઈન તો બહાર તમારો છોકરો ગયો તમારા હાથમાંથી. અરે ક્યાં અહીંયા જો પાછળ આશ્રમ છે ને, ત્યાં વીએ જાવ તમે. હવે તમારો છોકરો ગયો તમારા હાથમાં. બા હવે નો જાય ભાઈ. હા. મારો દીકરો હારો છે. ગયો એ ભાઈ તમે મારા દીકરાને જોયો? ક્યાં ગયો છે? તાપીને કાંઠે નાવા. ના ઈ તો પૈસા કઢાવવાનું કહીને ગયો પૈસા તો. કઢાવીને ઈ તાપીને કાંઠે ફાર્મમાં આવી ગયો નાવા. ભાઈ મને તરસ બહુ લાગી છે, મને પાણી દે. પાણી એટલામાં તમે રોડે બેઠા કે મળે એમાંય નથી. હારું હારું હવે અહીંથી 1.5-પોણો કિલોમીટર આગી છે હોટલ. હારું હારું. અહીંયા જતો રહ્યો છે. આ ભાઈએ એને જોયો હશે પણ એ તો પૈસા કઢાવવા ગયો તો આમ નાવા ક્યાં ગયો છે? એ ભાઈ ઓળખતા જ નહીં હોય. હાલ આ પાછળ આશ્રમમાં થોડીક વાર બેહું. હે ભગવાન ક્યાં ગયો હશે મારો રાજ? જય શ્રી કૃષ્ણ. હે ભાઈ તમે મારા દીકરાને જોયો? મેં નથી જોયો. ક્યાં ગયો છે મારો દીકરો? હજી નો આવ્યો. કેટલા દાડા થઈ ગયા. તરસ હાય નળ છે. હા પાણી આવ્યું. હજી ભૂખ લાગી છે. મારો છોકરો હમણાં આવશે. ભૂખ લાગી છે. પાણી રાજ મારો દીકરો રાજ અહીંયા રાજ સાંભળતો નથી. હું જાઉં એને લેવા જાઉં. મારો રાજ હું આવું છું.
રાજ 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 મારો દીકરો આવશે. હમણાં મારો દીકરો આવશે. પૈસા લઈને આવશે. ઓપરેશન કરાવવાનું છે. મારો દીકરો આવશે હમણાં. મમ્મી? મારો દીકરો આવશે હમણાં. મારો દીકરો આવશે હમણાં. મારો દીકરો આવશે. મમ્મી તું કોણ છે? મમ્મી હું તારી રાધા. મમ્મી કોણ? મમ્મી તું હવે મને ઓળખતી બંધ થઈ ગઈ. મારો દીકરો આવશે હમણાં. એટીએમમાં પૈસા લેવા ગયો છે મારું ઓપરેશન કરાવવા. હા, મારો દીકરો આવશે હમણાં. મમ્મી તું જા. હું તારી રાધા. મમ્મી તું જા. મમ્મી રાજ, મમ્મી હું તારી રાધા. મમ્મી તું કોણ? તું જા. મારો રાજ આવશે. મને ખબર જ હતી મમ્મી મારો રાજ આવશે. એક દિવસ આવો જ આવશે. તું રાજ રાજ કરતી રહી જઈશ અને રાજ રસ્તે રખડતી રહી જઈશ. રાજ રાજ હું તમને લઈ જાઉં તમારા ના. રાજ પાસે. ના, મને ભૂખ લાગી છે. ભૂખ મને ખાવા દે. હું તમને મને ખાવા દે. હું લઈ જાઉં તમને રાજ પાસે. તમારા દીકરા પાસે લઈ જાઉં. ચલો તું કોણ છે? હું લઈ જાઉં. હું તમારી રાધા. હું તમારી દીકરી. હું તમને લઈ જાઉં. મારા રાજને પાસે લઈ જાય છે. હા, ઓળખે છે? હા તે જોયો એને? હા હા હું ઓળખું હા છું. હા. ઊભી રહે. આ એના બાપુજીના ચંપલ છે. ઊભી રહે. એના બાપુજીના ચંપલ છે. જવા દે. રાજ મને ખાવું છે. હા હા હું તમને જમાડું. હું તમને જમાડું. રાજ રાજ અને શું કામ લઈને આવી છે અહીંયા? એ મારા દીકરાને કેમ મારે છે? રાજ તારા માટે ફૂલ લાવીશ. રાજ તું પૈસા લાવ્યો તું? પૈસા લાવ્યો? તારી માને રસ્તે રઝળતી મૂકી દીધી. મને કહે છે કે શું કામ મારે છે? હા, શરમ વગરના. અને ક્યાં ગઈ તારી બાયડી? હા, ક્યાં ગઈ એ? રાજ, ક્યાં ગઈ તારી બાયડી? છે ને, જે મને મૂકીને એના પરિવાર સાથે ચાલી ગઈ. અને તું એના માટે થઈને તારી માને મૂકી ગયો? એ પણ રસ્તે રખડતી. મારા દીકરાને નહીં તને મારવાનું. શરમ ના આવી? પણ એક આ છે જે ગાંડી થઈ ગયા પછી આવી. મારો દીકરો નહીં મારવાનું. મારા દીકરાને નહીં મારવાનું. આ તને મારે છે. બહુ વાગ્યું તને. અહીંયા બહુ વાગ્યું. કે મારા દીકરાને મારે છે. બા, મારી ભૂલ થઈ ગઈ. શું કહે છે? મેં કામિનીની વાતમાં આવીને તારો અવિશ્વાસ કર્યો. બા, તું પૈસા લાવ્યો? હા, હું રાજ છું. રાજ. મારો દીકરો. હા બા. પૈસા. હા હા આ તેનો ઓપરેશન હા બા. લાવ્યો. આ તને મારે છે. બા, એ કોણ છે તને ખબર છે? અહીંયા મને મળી. મને કે દીકરાને ઓળખું છું એમ લઈ આવી. કોણ છે? ભાઈ, મારી બેન નિધિ છે. કોણ છે? નિધિ, મારી બેન. બા, આ હા બા. નિધિ છે.
દીદી ક્યાં? દીદી, મારી દીદી, મારો રાજ, મારો રાજ, મારી દીદી, મારો રાજ, મારો દીકરો. દીદી, 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 તું કેમ છે? લઈ આવીને તને તારા દીકરા પાસે હવે તારા દીકરા જોડે સુખેથી રહે છે. તું મારી સાથે, તું મારી સાથે, મારો દીકરો, મારો રાજ, બેન તુંય મને માફ કરી દે. જાણે અજાણે મેં ઘણી વાર તારી ઉપર જોર જબરદસ્તી કરી. હું માફ તો કરી દઈશ પણ એક જ શરતે કે હું ગમે ત્યાં રહું તું માને આમ રજડાવતો નહીં. તને બે હાથ જોડું મારી માને રજડાવતો નહીં. નહીં બેન, દીદી, બેન દીદી, બેન તુંય હવે અમારી સાથે રહીશ. આપણા ઘરમાં રહીશ બેન, આપણે સાથે રહીશું તું અને મમ્મી.